જય માતાજી, હું સમરથસિંહ સોઢા, રાપરવાગઢ, કચ્છ. હમણાં હું એક એવી બધી ક્લિપો સાંભળ્યા રાખું છું. અમુક દરબારો બધા બોલે છે કે ભાઈ આ શું કહેવાય, સાહિત્યકારો નાન તેન ફલાણું આપણા વિશે કાંઈ બોલતા નથી ને બધા સંતાઈ ગયા છે. પેલા તો દરબારો લઈને માથે જતા. હું તો તમને વિનંતી કરું છું કે આ ન બોલો, મૂકો માથાકૂટ. સમજ્યા? આ નહીં બોલે. આ બધા સ્વાર્થી માણસો છે બધા. આ તો પોતાના સ્વાર્થ માટે કરીને પ્રોગ્રામો મળે એટલે આ બધું દરબારો હસ્તક તો પ્રોગ્રામો હોય તો એ દરબારોને વાહ કરે, બીજાના હોય તો બીજાને વાહ કરે. એટલે આ તમે આ મૂકી દો, આવું ન કરો. અને પણ એવું તમને થાય દુઃખ સ્વાભાવિક છે કે થોડુંક જરાક સૌ જેવું બોલ્યા કે ભાઈ આ રોડ ઉપર રાજપૂતાણીઓ છે, હેરાન થાય છે અને પોલીસ ઉપાડી ગાડીમાં નાખે છે, લેડીઝ કોન્સ્ટેબલ. સમજ્યા? કે જે અને જેના માથા ઉપરથી સાડી પણ નીકળી જાય છે, ત્યારે દુઃખ થાય છે આપણાને બહુ કે રાજપૂતાણીની દીકરી ક્યારે બજારમાં શાક લેવા નથી ગઈ અને એને આજ આવી રીતના. તો આવું કાંઈક ને કોક થોડુંક બોલ્યું હોત ને કે ભાઈ આ બધું છે એ બહુ અજુગતું છે અને રાજપૂતાણીઓ માટે કે સરકારને વિનંતી કરી હતી કે થોડુંક તમે આના માટે કાંઈક કરો. બરાબર છે? તો સારું. પણ હવે આમાં એવી વસ્તુ એવી છે કે આ તમે આમના માટે દુઃખ રાખો છો તો કારણ કે એમને તો શું બીક હોય, કદાચ પદ્મશ્રી એવોર્ડ નહીં મળે તો, પ્રોગ્રામ નહીં મળે તો, રાજકીય એવોર્ડ છે એ નહીં મળે તો. એટલે આ બધા આ મરેલાને ધાન મારી એ જવા દો, એ મૂકો માથાકૂટ એ નહીં કરી શકે એ. સમજ્યા? એટલે એ જવા દો. પણ બીજું તો ઠીક, પણ રાજકારણની અંદર સત્તા ભોગવી ચૂકેલા જે આપણા બેઠા છે અત્યારે, જે હું નામ નહીં લઉં, તમને ખબર છે, નિષ્ઠરો બની ચૂકેલા છે, એ બેઠા છે. એમાંયથી જો ભેગા થઈને થોડોક અવાજ કરે ને કે ભાઈ તમે આનો નિર્ણય લ્યો ને કે અમે તમારા ભેગા નથી, તો ખબર પડે તમને. તો હમણાં તમે જુઓ, પણ નહીં બોલે એ, કારણ કે એ જ લાઈનમાં છે. એ મરેલા છે, એને પોતાનો સ્વાર્થ દેખાય છે. સમાજ કેવો? સમજ્યા? એ તો કોક જ પ્રદ્યુમનસિંહ જેવો કે, સમજ્યા? પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય ભાઈ છે, એ કોક કે, સમજ્યા? એવો એને કહેવાય ફકીરો માણસ કે ભાઈ તો હું સમાજ ભેગો છું. એ તો કોક જ કહી શકે આવો, બીજાનું કામ નથી આમ. એટલે હવે એ નથી બોલવાના. તમે એક જ કામ કરો, બીજું કાંઈ કામ. હું તો નાનો પડું પણ છતાં હું તમને વિનંતી કરું છું કે બૂથ ઉપર આને તાકાત બતાવી દો. બસ લોકશાહી છે, લોકશાહીની અંદર હથિયાર કોઈ પણ મોટો હોય તો એ છે મત. બસ એ બૂથ ઉપર તમે, અહીંયા તમને કોઈ નડતર નહીં કરે. અહીંયા બૂથ ઉપર જઈ અને તમારા આત્માને પૂછી અને તમે એકદમ શાંત ચિત્તે એ બૂથ ઉપર જઈ અને તમે એને તાકાત બતાવી દો. એટલે પછી જુઓ મજા. એટલે હું એ વિનંતી કરું. બીજું મૂકો માથાકૂટ. મારું માનવું એવું છે આ બધી ઝંઝટ, હેરાનગતિ, પરેશાની, આ તે બધું મૂકો. નક્કી કરો, ગામડે જાઓ, ગામડે જ્યાં સગાવાલા છે, બીજા ત્રીજા, અને ઇતરકોમ રાજપૂતો ભેગી છે ભાઈ સાહેબ. હા, એક દરબાર હશે ને એના ભેગા હશે જ 25-30 મત તો હશે જ. ભલે મજૂરી કરતો હોય પણ એના ભેગે 20-25 મજૂર તો હશે, મત તો હશે જ. સમજ્યા? અને જે આ બધી ગરીબ જે નાના માણસો છે ને એ કામ કરશે, બીજા નહીં કરી શકે. એટલે ગામડે જાઓ, બધાને જાગૃત કરો અને બૂથ ઉપર તાકાત બતાવી દો. એટલે હમણાં તમારે પૂરું. અહીંયાનો ડેફલી મોત હોય, બીજું કાંઈ ન હોય. એટલે મારું માનવું એવું છે. સમજ્યા? એટલે બધાને વિનંતી, જય માતાજી, જય ભવાની.